આ છે 600 કરતા વધુ વર્ષથી પ્રજ્વલિત અખંડ જ્યોત. અમદાવાદના 3 દરવાજાના ગોખમાં આ અખંડ જ્યોત આજ દિન સુધી ક્યારેય બુજાઈ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ જ્યોતને 600 વર્ષથી અખંડ રાખે છે આપણા મુસ્લિમ બિરાદરો. કહેવાય છે કે 600 વર્ષ પહેલા અમદાવાદ વસાવનારા અહમદ શાહ બાદશાહના સમયમાં એક રાત્રે લક્ષ્મીજી આ નગર છોડીને જતા હતા. તે સમયે કિલ્લાના ચોકીદાર એવા ખ્વાજા સિદ્દીક કોટવાલે માતાજીની આ જગ્યા પર રોક્યા હતા. લક્ષ્મીજી જો નગર છોડીને જશે તો નગરની સમૃદ્ધિ જતી રહેશે. આ ખ્યાલ આવતા ચોકીદારે માતાજીને કહ્યું કે હું જ્યાં સુધી બાદશાહ પાસેથી તમારા જવાની મંજૂરી લઈને ન આવું ત્યાં સુધી તમે અહીં જ રોકાઈ રહેજો. એવી લોકવાયકા છે કે આ કોટવાલે લક્ષ્મીજીને અમદાવાદ નગરમાંથી જતા રોકવા પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને બાદમાં માતાજી એ જ જગ્યાએ એટલે કે 3 દરવાજાના એક ગોખમાં અખંડ જ્યોત સ્વરૂપે બિરાજ્યા. આજે પણ મુસ્લિમ બિરાદરો જ આ અખંડ જ્યોતનો દીવો ન ઓલવાય તેનું ધ્યાન રાખે છે. તો તમે પણ ક્યારેક 3 દરવાજા જાઓ તો આ અખંડ જ્યોતના દર્શન